જટાટવી ગલત જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબે લંબિતા ભુજંગ તુંગ માલિકા. નમસ્કાર, હું સતરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અનેક વિવિધ મોરબીમાં આવેલા શિવ મંદિરોની મુલાકાત લેતા હોઈએ છીએ અને અનેક વિવિધ મંદિરે લાખો લોકો કદાચ દર્શન કરવા પણ જતા હશે, પરંતુ આજે એક એવા મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે કે જે મંદિરની અંદર એક નહીં પરંતુ 2 શિવલિંગ આવેલા છે, જેમાંથી એક શિવલિંગ સ્વયંભૂ છે અને એક શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર એટલે કે શાંતિવન આશ્રમની પાછળ આવેલું ધોળેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિરની તકતી પ્રમાણે એવું જાણવા મળે છે કે આ મંદિર 500 વર્ષથી વધારે જૂનું છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કે આ મંદિરનું બાંધકામ છે રાજાશાહી વખતનું છે અને રાજવી પરિવાર સાથે સંકળાયેલું છે. અહીંયા ધોળેશ્વરનો મેળો પણ ભરાય છે એ વિગતો પણ એ તકતીની અંદર લખેલી છે. તેની સાથે સાથે આ વિસ્તાર છે એ ખૂબ જ રમણીય વિસ્તાર છે અને નદીના જે મચ્છુ નદી છે એના પટમાં આવેલું આ મંદિર છે, જે મંદિરની આસપાસ હનુમાનજીનું મંદિર અને વાઘેશ્વરી શીતળામાનું મંદિર પણ આવેલું છે. અને આ મંદિર છે એ મોટા ભાગે જ્યારે પણ નદીની અંદર પાણી આવે છે ત્યારે પાણીમાં ગરકાવ થઈ જતું હોય છે અને સ્વયંભૂ શિવ શંકરનો અભિષેક થવા લાગે છે મચ્છુ નદીના પાણીથી. એવું આ સુંદર મંદિર છે જેના આજે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.